નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીતિન સર ઓનલાઈન ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 માં વિજ્ઞાનમાં આજે આપણે નવો પાઠ ચાલુ કરીશું, પ્રકરણ 6 પેશીઓ. તો આપણે જોઈએ કે પાંચમા પ્રકરણમાં કોષનો અભ્યાસ કર્યો હતો. હવે એ કોષોના સમૂહથી આપણે જે પેશી બને છે તે પેશી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પેશી ની વ્યાખ્યા, આ પેશી વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનું વર્ગીકરણ આપણે અભ્યાસ કરીએ તો જોઈએ. પેશી એટલે શું? તો શરીરમાં નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતા એવા કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ. ફરીથી, શરીરમાં નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતા એવા કોષોના સમૂહને પેશી કહે છે. અને પેશીમાં વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી એ બે હોય છે. આમાં વનસ્પતિ પેશીનું વર્ગીકરણ જોઈએ આપણે તો કેટલીક વાર પરીક્ષામાં વનસ્પતિ પેશીનું વર્ગીકરણ પૂછાતું હોય છે. તો વનસ્પતિ પેશીના વર્ગીકરણમાં જોઈએ તો બે ભાગ પડે છે. એક તો સરસ વર્ધનશીલ પેશી અને બીજું આવશે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે ત્રણ પ્રકાર પડે છે. એક તો અગ્રસ્થ વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ અને આંતરવિષ વર્ધનશીલ. એટલે ફરીથી વનસ્પતિ પેશીના પ્રકારમાં જોઈએ તો વર્ધનશીલ પેશી તેના ત્રણ પ્રકાર છે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ વર્ધનશીલ પેશી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો જોઈએ ભાગ સ્થાયી પેશી. સ્થાયી પેશીના પણ બે ભાગ પડશે. એક સરળ સ્થાયી પેશી, બીજી આવશે જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી જે છે એ જટિલ સ્થાયી પેશી જે છે એ જટિલ સ્થાયી પેશી અને સરળ સ્થાયી પેશીમાં જટિલ સ્થાયી પેશીમાં બે ભાગ પડશે, સરળ સ્થાયી પેશીમાં ત્રણ. તો સરળ સ્થાયી પેશીમાં ત્રણ કયા છે? મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી અને દ્રઢોતક પેશી. સરળ સ્થાયી પેશીમાં ત્રણ: મૃદુતક, સ્થૂળકોણક, દ્રઢોતક. જ્યારે જટિલ સ્થાયી પેશીમાં બે ભાગ પડે છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો આ થઈ ગયું વનસ્પતિ પેશીનું વર્ગીકરણ. હવે આવશે પ્રાણી પેશી. તો પ્રાણી પેશીમાં આપણે ચાર પ્રકાર છે. એક તો અધિચ્છદીય પેશી, બીજું સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. તો જોઈએ તો અધિચ્છદ પેશી, પ્રાણી પેશીમાં ચાર પ્રકાર પડશે: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. તો આ થઈ ગયું પેશીની વ્યાખ્યા અને વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનું વર્ગીકરણ. હવે આ દરેક પેશીઓ જે છે આપણે એ પેશીનું, વનસ્પતિ પેશીનું અને પ્રાણી પેશીનું આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે જોઈએ પહેલા તો આગળ જોઈએ આપણે પ્રશ્ન રેડી રહેવાનો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ જે પેશી છે એ પેશી બહુકોષી સજીવો છે. એ બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા કઈ રીતે છે? તો બહુકોષી પેશીઓમાં પેશી અનેક રીતે ઉપયોગી છે. એમાં આપણે બોલતા જઈએ કે પેશીઓની વિશિષ્ટ કાર્ય. બહુકોષી સજીવોમાં ચોક્કસ પેશી આવેલી હોય છે અલગ અલગ પ્રકારની. એ અલગ અલગ પ્રકારની પેશી એ ચોક્કસ વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલી હોય છે. અને તેની ઉપયોગિતામાં આપણે પહેલો મુદ્દો જોઈએ તો જે સ્નાયુ કોષો જે છે એ આપણા શરીરમાં આવેલા દરેક સજીવોના, બહુકોષી સજીવોમાં સ્નાયુ કોષોમાં સંકોચન અને શિથિલનનું દ્વારા આપણું હલનચલન કરવામાં આપણને તે મદદરૂપ થાય છે. બીજું, રુધિર દ્વારા જે વિવિધ દ્રવ્યોનું જે વહન થાય છે એ વિવિધ દ્રવ્યોના વહનમાં પણ આ પેશીઓની આપણે અગત્યતા સમજાય છે. તદુપરાંત વનસ્પતિમાં અન્નવાહક પેશી જે છે એ અન્નવાહક પેશી દ્વારા ખોરાકના દ્રવ્યોનું વહન થાય છે. ત્યારબાદ વનસ્પતિમાં જલવાહક પેશી આવે છે. તે જલવાહક પેશી દ્વારા પાણી અને ક્ષારોનું વહન થતું હોય છે. તો વનસ્પતિમાં જલવાહક પેશી દ્વારા પાણી અને ક્ષારોનું વહન, અન્નવાહક પેશી દ્વારા ખોરાક સાથે સંકળાયેલા એવા દ્રવ્યોનું વહન, રુધિરમાં વિવિધ દ્રવ્યોનું વહન અને સ્નાયુ કોષોમાં સંકોચન અને શિથિલન દ્વારા આપણે જે હલનચલન કરી શકીએ છીએ. આ તમામ કાર્યો જે વિશિષ્ટ કાર્ય કહેવામાં આવે છે તે દરેક વિશિષ્ટ કાર્ય સાથે આ પેશીઓ બહુકોષી સજીવોમાં ખૂબ જ ઉપયોગી છે. હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્ર, જે આપણે આ બધી પેશીઓ હતી એમાં વર્ધનશીલ પેશીની વાત કરીએ તો વર્ધનશીલ પેશી એટલે શું અને સ્થાનને આધારે તેના પ્રકાર જણાવો. તો વર્ધનશીલ પેશીની વાત કરીએ તો વ્યાખ્યા: જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે.
કે નિર્માણ કરે છે, નવા કોષો બનાવે છે, તો તેને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. ફરીથી જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે તેને વર્ધનશીલ પેશી કહે છે. સ્થાનને આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકાર છે. એક અગ્રસ્ત વર્ધનશીલ પેશી, બીજું પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને ત્રીજું આવશે આંતરવિષ વર્ધનશીલ પેશી. તો આ સ્થાનને આધારે જ્યારે 3 પ્રકાર છે, 3 પ્રકારની આપણે માહિતી મેળવીશું. તો પહેલા આવશે અગ્રસ્ત વર્ધનશીલ પેશી. તો અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું સ્થાન જે અગ્ર એટલે ટોચ, તો જેનું સ્થાન વાત કરીએ તો મૂળ અને જે પ્રકાર છે એ મૂળ અને પ્રકારના ટોચના ભાગમાં એટલે કે અગ્ર સ્થાને આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવી છે. મૂળ અને પ્રકારના ટોચના અગ્ર સ્થાને, અને તે મૂળ અને પ્રકારની જે લંબાઈમાં વધારો કરવા માટે અગ્રસ્ત વર્ધનશીલ પેશી અગત્યની છે. સ્થાન અને કાર્ય થઈ ગયું. હવે આવશે આંતરવિષ વર્ધનશીલ પેશી. આંતરવિષ વર્ધનશીલ પેશીનું સ્થાન જે છે બે સ્થાયી પેશી કોષોની વચ્ચે હોય છે, તેમજ તેના પર્ણો જે છે એ જે પર્ણો આવેલા છે એ પર્ણોના તલ પ્રદેશમાં આ આંતરવિષ વર્ધનશીલ પેશી આવેલી છે. બે સ્થાયી પેશીના કોષોની વચ્ચે તેમજ પર્ણોના તલ પ્રદેશમાં આ આંતરવિષ વર્ધનશીલ પેશી આવેલી છે. અને તદુપરાંત તેનું કાર્ય જોઈએ તો આંતરગાંઠો જે છે એ આંતરગાંઠો વચ્ચેનું જે અંતર છે, ગાંઠો જે હોય છે અંદર વચ્ચે તેમની વચ્ચે અંતર વધારવામાં આ આંતરવિષ વર્ધનશીલ પેશી કામ કરે છે. હવે આવશે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે વનસ્પતિના જે ભાગો છે, કયા પ્રકાર અને પણ મૂળ અને પ્રકાર. તો વનસ્પતિના ભાગોમાં મૂળ અને પ્રકાર જે છે તેના પરિઘીય વિસ્તાર કે જે બહારની જે વિસ્તાર છે, બરાબર છે, કિનારીવાળો વિસ્તાર જેને કહેવાય, તો એ કિનારીવાળા વિસ્તારમાં મૂળ અને પ્રકારના પરિઘીય વિસ્તારમાં આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી છે. અને તે મૂળ અને પ્રકારે વનસ્પતિની પહોળાઈમાં જે કેટલાક વૃક્ષો જે લંબાઈ વધે છે તેમાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી વધારે કામ કરતી હોય, કેટલાક વૃક્ષોનો ઘેરાવો વધારે થતો હોય છે વનસ્પતિનો, તો એમાં આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી વધારે કામ કરતી હોય. તો તેના કારણે વનસ્પતિની પહોળાઈમાં મૂળ અને પ્રકારની પહોળાઈમાં વધારો થતો હોય છે. તો આ થયા 3 પ્રકાર. વર્ધનશીલ પેશીના 3 પ્રકાર કયા? તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકારની લંબાઈમાં વધારો કરે છે. આંતરવિષ વર્ધનશીલ પેશી જે આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે છે. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી ત્રીજો પ્રકાર, તો એ મૂળ અને પ્રકારની પહોળાઈમાં વધારો કરે છે. કેટલાક વનસ્પતિની લંબાઈ ઊંચી હોય છે, નીલગિરી આસોપાલવના, તો એમાં આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી વધારે કામ કરતી હોય છે. કેટલાક વનસ્પતિના વૃક્ષોમાં મૂળ ખૂબ જ ઊંડે સુધી પ્રસરેલા હોય છે અને તે વનસ્પતિની પહોળાઈ પણ વધારે હોય છે, તો એમાં આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી વધારે અગ્રસ્ત ભાગમાં વધારે પ્રગતિશીલ હોય છે, કાર્યરત હોય છે. તેના કારણે તેની પહોળાઈમાં વધારો થાય છે, ઘેરાવો વધે છે. આ થઈ ગઈ વર્ધનશીલ પેશીના વ્યાખ્યા અને તેના પ્રકાર. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વર્ધનશીલ પેશી જે છે એ વર્ધનશીલ પેશીના લક્ષણો. તો આ જે વર્ધનશીલ પેશી આવેલી છે તેના સ્થાનને આધારે પ્રકાર તો કીધા, પણ એના લક્ષણો કેવા છે? તો એ વર્ધનશીલ પેશીના કોષો, વર્ધનશીલ પેશીના કોષોના લક્ષણો વાત કરીએ તો વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. બીજું, કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને કોષ રસ આવેલા હોય છે. ત્રીજું, કોષોમાં સેલ્યુલોઇડની દિવાલ આવેલી હોય છે અને તે રસધાની તેમાં હોતી નથી. તો આ થઈ ગઈ વર્ધનશીલ પેશીના કોષોના લક્ષણો. તો વર્ધનશીલ પેશીના કોષોના લક્ષણો ફરીથી જોઈએ તો તેના કોષો વધારે સક્રિય હોય છે. બીજું, તેના કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને કોષ રસ આવેલા હોય છે. તેના કોષ દિવાલ સેલ્યુલોઇડની બનેલી હોય છે અને તેમાં રસધાની, એના કોષોમાં રસધાની હોતી નથી. તો આ થઈ ગઈ વર્ધનશીલ પેશીના લક્ષણો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સરળ સ્થાયી પેશી કોને કહેવાય? આપણે આ વર્ધનશીલ પેશીની વાત કરી હતી. હવે સરળ સ્થાયી પેશી, સ્થાયી પેશીની વાત કરીએ આપણે. તો સ્થાયી પેશીના 2 પ્રકાર છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. તેમાં પહેલા આપણે જોઈએ સૌપ્રથમ સરળ સ્થાયી પેશી એટલે શું ને તેના પ્રકાર. તો સરળ સ્થાયી પેશીમાં રચનાની દ્રષ્ટિએ કેવા હોય છે? સમાન. તો જોઈએ, જે પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે તેવી પેશીને સરળ સ્થાયી પેશી કહે. કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે તેવી પેશીને સરળ સ્થાયી પેશી કહે છે.
સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર છે. એક મૃદુતક પેશી, જેને આપણે હરિતકણોત્તક પેશી કહેવાની છે. બીજો આવશે સ્થૂળકોણક પેશી અને ત્રીજો આવશે વિદ્યાર્થી મિત્રો દ્રઢોત્તક પેશી. તો સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર થશે, જે રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે: મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી, દ્રઢોત્તક પેશી. તો એમાં આપણે જોઈએ આજે સ્થૂળકોણક પેશીનો અભ્યાસ કરીશું. મૃદુતક પેશીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો સ્થૂળકોણક પેશી, તો સ્થૂળકોણક પેશીનું સ્થાન, રચના, જેના લક્ષણો વાત કરીશું આપણે, એનું કાર્ય. તો સ્થૂળકોણક પેશી, તો આ પેશી એવી છે સરળ સ્થાયી પેશી, જે લખવાનું સ્થૂળકોણક પેશી એક સરળ સ્થાયી પેશી છે. પહેલો મુદ્દો લખો તો લખી શકાય, સ્થૂળકોણક પેશી એક સરળ સ્થાયી પેશી છે, જે વનસ્પતિમાં નમ્યતા એટલે કે નરમ, વનસ્પતિને નરમ રાખવા માટે એટલે કે નમ્યતાનું લક્ષણ આપતી એક સરળ સ્થાયી પેશી. વનસ્પતિમાં નમ્યતા એટલે કે નરમનું લક્ષણ આપતી એવી સરળ સ્થાયી પેશી, જેને આપણે સ્થૂળકોણક પેશી કહેવામાં આવે છે. આ સ્થૂળકોણક પેશી એ વનસ્પતિના કુમળા પર્ણદંડ એટલે કે પર્ણદંડ છે, એટલે પર્ણ જે છે એના કુમળું જે પાંદડાઓ છે, તો એમાં આ સ્થૂળકોણક પેશી આવેલી છે. તદુપરાંત પ્રકાંડના અધિસ્તરમાં તેમજ કુમળા પર્ણદંડમાં આ સ્થૂળકોણક પેશી આવેલી હોય છે. તેના લક્ષણોની વાત કરીએ તો તેના કોષો, પહેલો મુદ્દો, તેના કોષો લાંબા અને જીવંત હોય છે. લાંબા અને જીવંત હોય છે, યાદ રાખજો, કે તફાવત પૂછાતો હોય છે મૃદુતકનો, સ્થૂળકોણકનો, દ્રઢોત્તકનો. આમાંથી કોઈ પણ બે આમને સામને તફાવત પૂછાતા હોય છે. તો સ્થૂળકોણક પેશીના કોષો એક તો લાંબા અને જીવંત હોય છે. બીજું, તેના કોષો કોણીય બાજુ, કોણી એટલે ખૂણાવાળો વિસ્તાર, જેમ આપણે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, એમાં કોણ શબ્દ પાછળ આવે છે, એટલે એના અનુસંધાનમાં આપણે જોઈએ તો આ કોષો કોણીય બાજુએ અનિયમિત તેમજ મોટા હોય છે. લાંબા, જીવંત અને કોણીય વિસ્તારો અનિયમિત અને મોટા હોય છે. તદુપરાંત કોષોની દિવાલના ભાગમાં સ્થૂલન એટલે કે એમાં એક લિગ્નિન અને પેક્ટિન નામના જે પદાર્થો આવેલા છે, તેમાં લિગ્નિન એક રસાયણ છે, તે લિગ્નિનનું સ્થૂલન થયેલું છે. આપણે શબ્દ અત્યારે નથી આવતો 9મા ધોરણમાં, તો આપણે નથી લખવું, પરંતુ કહી શકાય કે તેમાં સ્થૂલન એટલે કે એક રસાયણ છે, એ રસાયણની જમાવટ થયેલી હોય છે. પણ કયા વિસ્તારમાં? કોણીય વિસ્તારમાં. એટલા માટે સ્થૂળકોણક કહેવામાં આવે છે. તો આ પેશીના કોષોની દિવાલ પણ કોણીય વિસ્તારમાં સ્થૂલન થયેલું હોય છે. લિગ્નિનનું હોય છે એટલે કોણીય વિસ્તારમાં સ્થૂલન થયેલું હોય છે, એટલે કે એવા રસાયણની જમાવટ થયેલી છે, એને આપણે સ્થૂલન કહીશું. તો આ થઈ ગયું આ પેશીના લક્ષણો: લાંબા, જીવંત તેમજ અનિયમિત આકારના મોટા હોય છે અને કોણીય વિસ્તારમાં સ્થૂલન થયેલું હોય છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ સ્થૂળકોણક પેશીના કાર્ય. પરીક્ષામાં વધારે પડતી અહીંયા પૂછાતી હોય આ બધી પેશીઓ. તો એનું કાર્ય છે તો વનસ્પતિને યાંત્રિક આધાર આપવાનું કામ કરે છે, વનસ્પતિઓને યાંત્રિક આધાર આપે છે. અને બીજો મુદ્દો કે વનસ્પતિના પ્રકાંડ અને જે પર્ણો હોય છે તેને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપવાનું કામ, ખેંચાણ આપવાનું, સ્થિતિસ્થાપકતા અને નમ્યતા આપવાનું કામ કરે, એટલે યાંત્રિક આધાર આપે છે. તેમજ પ્રકાંડ અને પર્ણમાં નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપવાનું કામ આ સ્થૂળકોણક પેશી કરે છે. તો આ થઈ ગઈ સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર, સ્થૂળકોણક પેશી. હવે આપણે આવતા લેક્ચરમાં મૃદુતક અને દ્રઢોત્તકનો અભ્યાસ કરીશું. આ તમામ જે આપણે પાઠની શરૂઆત છે તે વિડીયો તમે 1-2 વખત જોજો, સરળ પડશે અને તેનો અભ્યાસ કરવાથી તમને સરળતાથી આવડી જશે. આ પ્રશ્ન આઈએમપી છે, એક વર્ગીકરણ, વર્ધનશીલ પેશી અને સ્થૂળકોણક પેશી. તો આપણે આવતા લેક્ચરમાં ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થીઓને નીતિશ સરના જય શ્રી સ્વામિનારાયણ.